નમસ્કાર, ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બોર્ડના નવા સુધારેલા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ હેતુલક્ષી પ્રશ્નો માટે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 8 કુદરતી સંસાધનો જોઈએ યોગ્ય જોડકા જોડો. રણ પ્રકારની જમીન. જવાબ બી રાજસ્થાન, હરિયાણા, કચ્છ. પર્વતીય જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાના ક્ષેત્રો. જંગલ પ્રકારની જમીન હિમાલય, સહ્યાદ્રી, પૂર્વઘાટ. પીટ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો. કાંપની જમીન ઉત્તર ભારતનું મેદાન. રાતી અથવા લાલ જમીન દક્ષિણનો દ્વીપકલ્પ. કાળી જમીન પશ્ચિમ મધ્ય ભાગ અને લેટેરાઇટ જમીન એટલે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગો. ઓક્સિજન, નાઇટ્રોજન અપ્રાપ્ય સંસાધન. ભૂમિ જળ ગૌચર સામાન્ય સુલભ સંસાધન. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ વિરલ સંસાધન અને ક્રાયોલાઇટ જમીન એટલે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન નાઇટ્રોજન, સામાન્ય સુલભ સંસાધન ભૂમિ, વિરલ સંસાધન સોનું. કાંપની જમીન 43% ક્ષેત્રફળ. રાતી જમીન 19% ક્ષેત્રફળ. કાળી જમીન 15% ક્ષેત્રફળ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો સામાન્ય સુલભ સંસાધન છે. આ વિધાન ખોટું. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધન છે. ખોટું. ભારતીય કૃષિ સંસાધન પરિષદ એટલે કે ICAR ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. સાચું. કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. સાચું. પાંચમું, રાતી અથવા લાલ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધુ હોય છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠા વિધાન માટે આગળ વધીએ તો કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. ખરું. સાતમું, કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. ખરું. આઠમું, ક્રાયોલાઇટ ખનિજ એ વિરલ સંસાધન છે. ખોટું. નવમું, ઓક્સિજન એ સર્વ સુલભ સંસાધન નથી. ખોટું. દસમું, કોલસો, યુરેનિયમ એ વિરલ સંસાધન નથી. ખોટું. 11, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. સાચું. 12મું, નવીનીકરણીય સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય. સાચું. 13મું, સંસાધનોનું સંરક્ષણ કરવું, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સાચું વિધાન. 14, ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં રેગુર જમીન જોવા મળે છે. સાચું. 15, ભૂમિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ખોટું. 16મું વિધાન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ એ વિરલ સંસાધન છે. ખોટું. જળ જમીન ગોચર એ સર્વસુલભ સંસાધન કહી શકાય. ખોટું. લેટેરાઇટ જમીન સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. ખોટું. 19, પડખાવ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે. સાચું. 20, પર્વતીય જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. ખોટું. 21,
પર્વતીય જમીનનું સ્તર જાડું અને પરિપક્વ હોય છે. ખોટું. 22. જંગલ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. ખોટું. 23મું વિધાન, કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. સાચું. 24. કાળી જમીનનું નિર્માણ નદીઓના નિષ્પેષણને આભારી છે. ખોટું. 25. કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે. સાચું. 26. કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચું. 27. લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. સાચું. દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાઇક પદાર્થોના સંચયથી વિકસે છે. ખોટું. 29મું વિધાન, પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. 30. કાંપની જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે. આ ખોટું વિધાન છે. 29મું વિધાન સાચું છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. કયા સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે? જવાબ: નવીનીકરણીય સંસાધનો. બીજું વિધાન, કયા સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી? અનવીનીકરણીય. ત્રીજું, કઈ જમીનમાં કઠોળ પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય? કાંપ. ચોથું, રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે? જવાબ: ફેરિક ઓક્સાઇડ. પાંચમું, કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? જવાબ: રાતી અથવા લાલ. છઠ્ઠું, કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? જવાબ: લાવાઇક ખડક. સાતમું, કઈ જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે? જવાબ: કાળી જમીન. આઠમું, કઈ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે? જવાબ: કાળી. નવમું, લેટેરાઇટ જમીનનો લાલ રંગ શેને કારણે હોય છે? જવાબ: લોહ ઓક્સાઇડ. 10મું, કઈ જમીન ભીની થાય ત્યારે મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? જવાબ: લેટેરાઇટ પડખાઉ. 11, કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? જવાબ: લેટેરાઇટ. 12મું, કઈ જમીનનું ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? જવાબ: દલદલ કે પીટ પ્રકારની જમીન. 13, કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? જવાબ: પર્વતીય. 14મું વિધાન, કઈ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે? કાળી જમીન. કઈ જમીન સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં જોવા મળે છે? રણની જમીન. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખનિજ કોલસો એ અનવીનીકરણીય સંસાધન છે. બીજું, જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો વિરલ સંસાધન કહેવાય. ત્રીજું, દુનિયામાંથી એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો એકલ સંસાધન કહેવાય. ચોથું વિધાન જોઈએ તો લેટેરાઇટ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. પાંચમું, લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. છઠ્ઠું, પીટ પ્રકારની જમીન
ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. 7મું, કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન પ્રકારનું સંસાધન કહેવાય. 8મું, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીના સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. 9મું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત સંસાધન કહેવાય છે. 10મું, કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 11મું, કાંપની જમીનમાં કઠોળ વર્ગના પાક થકી નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. 12મું, રાતી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 13, રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 14, કાળી જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે. 15, કાળી જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. 16મું, લેટેરાઇટ જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. 17, પડખાવ જમીન એ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. 17મું, લેટેરાઇટ જમીન એ પડખાવ જમીન તરીકે પણ ઓળખાય છે. 18, રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે જોવા મળે છે. વિતરણ ક્ષેત્ર મુજબ વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ સર્વસુલભ સંસાધન કહેવાય છે. 20મું, વિતરણ ક્ષેત્ર મુજબ જળ જમીન એ સામાન્ય સુલભ સંસાધન કહેવાય. 21મું, નજીકના ભવિષ્યમાં જે સંસાધનોનું પુનઃનિર્માણ અશક્ય છે તેને અનવીનીકરણીય સંસાધન કહે છે. 22, કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. જે સંસાધનો અખૂટ હોય તેને નવીનીકરણીય સંસાધન કહે છે. 4 પછી 24મું વિધાન જોઈએ તો ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધન છે. 25મું વિધાન, જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધન કહે છે. 26, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. 27, કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. 28, રાતી અથવા લાલ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. 29, કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પાથરવાથી થયો છે. 30મું, પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. 31, માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ધાન્યોમાંથી જ પૂરી થાય છે. 32, સોનું, તાંબુ, યુરેનિયમ ખનિજ વિરલ સંસાધન છે. 33, ભારતની જમીનને 8 પ્રકારમાં કૃષિ સંશોધન દ્વારા વહેંચવામાં આવી છે. 34, પર્વતીય જમીનનું સ્તર પાતળું અને પરિપક્વ હોય છે. 35, પર્વતીય જમીનનું સ્તર પાતળું અને પરિપક્વ હોય છે. 36, ખાલી જગ્યાની જમીન એ વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. આ પ્રશ્નોનો જવાબ મિત્રો આપે કમેન્ટ બોક્સમાં આપવાનો છે.
ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં ખાલી જગ્યા પ્રકારની જમીન જોવા મળે છે? આ પ્રશ્નોનો જવાબ પણ આપ કમેન્ટ બોક્સમાં આપશો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, ભૂમિ, જળ, ગોચર વગેરે કયા સંસાધન છે? બી, સામાન્ય સુલભ સંસાધન. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ કયા સંસાધન છે? એ, સર્વ સુલભ સંસાધન. ત્રીજું, આંતરરાષ્ટ્રીય વેપાર એ કયું સંસાધન છે? જવાબ, રાષ્ટ્રીય સંસાધન. ચોથું વિધાન, કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે? એ, કાપની જમીન. પાંચમું, સંસાધનના સંરક્ષણ માટે એક બાબતનો સમાવેશ થતો નથી. જવાબ ડી, અમર્યાદિત પુનઃ ઉપયોગ. છઠ્ઠું, ખાલી જગ્યાના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. જવાબ એ, જમીન. સાતમું, સોનું અને તાંબુ વિરલ સંસાધન, તો ઓક્સિજન અને નાઇટ્રોજન? જવાબ એ, સર્વ સુલભ સંસાધન. આઠમું, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન? જવાબ ડી, એકલ સંસાધન. નવમું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે? જવાબ એ, ખવાણ અને ઘસારાથી. 10મું, પડખાઉ જમીનનું અન્ય નામ? જવાબ બી, લેટેરાઇટ જમીન. 11, હાલમાં ભારતીય સંસ્કૃતિ પરિષદ કુલ 8 ભાગમાં વહેંચવામાં આવે છે. અસ્તુ.